સમાચારની શરૂઆતમાં વાત કરી સિત્સર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના બે જૂથ સામસામે આવી ગયા છે। મનોજ પનારાના જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે। જેરામ પટેલના રાજીનામાની વાતને લાલજી પટેલે વખોડી છે। દીકરાની ભૂલ માટે પિતાને સજા શા માટે તેવું લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। જેરામ પટેલના દીકરાએ ભૂલ કરી છે, પિતાએ નહીં તેવું લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો ગણતરીના લોકોનો વિરોધ ન ચાલી શકે તેવું પણ લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો લાલજી પટેલે રાજીનામાની વાતને લઈને તેઓએ વખોડી છે। આ વાતને રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના બે જૂથ સામસામે આવી ગયા છે। આ મીટિંગ સૌરાષ્ટ્રભરના તમામ પાટીદાર જિલ્લાઓમાંથી અમારા મુખ્ય કાર્યકર્તાઓ આવેલા અને તાલુકા લેવલથી પણ આ મીટિંગમાં અમારા કાર્યકર્તા આવેલા અને બધાની સર્વાનુમતે 4-5 બાબતો અમે ફાઇનલ કરી છે। આ મીટિંગ 2 કલાક સુધી ચાલેલી અને જેરામભાઈના રાજીનામાના વિષયને લઈને આ મીટિંગમાં જે વિસ્તૃત ચર્ચા થઈ એનો સાર એટલો જ છે કે જે પ્રકારે કાલે મીડિયાના માધ્યમથી અને ટેલિફોનિક અમને જે માહિતી મળી છે કે આવતી 6 તારીખે સિત્સર મંદિરના ટ્રસ્ટીઓની મીટિંગ છે અને એની અંદર વય મર્યાદાના કારણે જેરામભાઈ સહિત ઘણા બધા ટ્રસ્ટીઓના રાજીનામા લેવાના છે અને એમાં જેરામભાઈનું પણ રાજીનામું લેવાનું છે। તો આ વિષયને લઈને અમે પણ સમાજના ઉમિયાના સંતાન છે, સમાજના જ કાર્યકર્તા છે, સમાજનું જ હિત ઈચ્છીએ છીએ। તો સર્વાનુમતે એક વાત ફાઇનલ કરી છે કે 6 તારીખ સુધી વેઇટ એન્ડ વોચ। બિલકુલ ખોટી વાત છે, કારણ કે વર્ષોથી આ મોટી સંસ્થા ઉમિયા માતા સિસ્ટર ઉભી કરવામાં એમનો સિંહ ફાળો છે અને એમને જે પણ કર્યું હોય એ સમાજ માટે બહુ સારું કામ કરેલું છે। કારણ કે જેરામ બાપાએ કોઈ ભૂલ નથી કરી, એમના દીકરાએ જે પણ ભૂલ કરી હોય અને કાયદાની ભાષામાં જે પણ થતું હોય એ અમે સ્વીકારવા માટે આખો પાટીદાર સમાજ તૈયાર છે। એના દીકરાની ભૂલ એમના બાપાને કેમ ભોગવવી પડે? જેરામ બાપાએ હર હંમેશ પાટીદાર સમાજની જ્યારે પણ જરૂર પડી છે હર હંમેશ જેરામ બાપાએ મદદ કરી છે। તો એ વડીલને અમે સન્માન કરીએ છીએ અને આ વાતને અમે વખોડીએ છીએ। તો સિત્સર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાને લઈને હવે વિવાદ જોવા મળી રહ્યો છે। રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના બે જૂથ સામસામે આવી ગયા છે। તો મનોજ પનારાના જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે, તો જેરામ પટેલના રાજીનામાની વાતને લાલજી પટેલે વખોડી કાઢી છે। એક દીકરાની ભૂલ સામે પિતા સજા શા માટે ભોગવે તેવું લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો જેરામ પટેલના દીકરાએ ભૂલ કરી છે, પિતાએ નહીં તેવું લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મનોજ પનારા જૂથ અને લાલજી પટેલ એમ બે જૂથ જોવા મળી રહ્યા છે, જેમાં લાલજી પટેલે આ નિવેદન આપ્યા છે કે ગણતરીના લોકોનો વિરોધ ન ચાલી શકે। મહત્વનું છે કે પાટીદાર સમાજના હવે બે જૂથ થઈ ગયા, બે જૂથ સામસામે આવી ગયા છે। મનોજ પનારા જૂથે રાજીનામાની માંગ કરી છે, જ્યારે લાલજી પટેલે આ સમગ્ર રાજીનામાની વાતને વખોડી કાઢી છે। તો એક દીકરાની ભૂલ સામે પિતા સજા શા માટે ભોગવે? જેરામ પટેલના દીકરાએ ભૂલ કરી છે તો પિતાએ નહીં ભૂલ તેવું લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો ગણતરીના લોકોનો વિરોધ ન ચાલી શકે તેવું પણ લાલજી પટેલે જણાવ્યું છે। તો જેરામ પટેલના દીકરાએ જે ગુનો કર્યો તેની સજા તેને મળશે। મહત્વનું છે કે આ સજાને કારણે એક પિતાની ભૂલ નથી તેવું રાજીનામાની વાતને સંપૂર્ણપણે લાલજી પટેલે વખોડી કાઢી છે। સિત્સર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાને લઈને હવે વિવાદ જે છે તે ઉગ્ર બન્યો છે। રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના બે જૂથ સામસામે આવી ગયા છે। તો રાજીનામું નહીં આપે જેરામ બાપા તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું મનોજ પનારાના જૂથ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે સાથે લાલજી પટેલે પણ આ સંપૂર્ણ રાજીનામાની વાતને વખોડી કાઢી છે। તો લાલજી પટેલે જેરામ બાપાના રાજીનામાની વાતને વખોડી કાઢી છે। એક દીકરાએ ભૂલ કરી છે, તેની સજા પિતા શા માટે ભોગવે? તો સમાજ માટે જેરામ પટેલે અનેક કાર્યો કર્યા છે। સમાજલક્ષી કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે તેવું લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને હવે આ દીકરાની એક ભૂલ સજા પિતા શા માટે ભોગવે તેવું લાલજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો જેરામ પટેલના રાજીનામાની વાતને લઈને હવે વિરોધ જે છે તે ઉગ્ર બન્યો છે। તો મનોજ પનારાના જૂથે હવે રાજીનામાની
માંગ કરી છે. રાજીનામું નહીં આપે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પરંતુ સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિ લાલજી પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ આ સંપૂર્ણ રાજીનામાની માંગને વખોડી રહ્યા છે. તો પાટીદાર સમાજના હવે બે જૂથ સામસામે આવી ગયા છે. મનોજ પનારાના જૂથે જેરામ પટેલના રાજીનામાની માંગ કરી છે. જેરામ પટેલ રાજીનામું આપે નહીં તો આંદોલન કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં રાજીનામાની પોસ્ટ મૂકવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો ગણતરીના લોકોનો વિરોધ ન ચાલે તેવું લાલજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેરામ પટેલના રાજીનામાની વાતને લાલજી પટેલે વખોડી કાઢી છે. તો આપણી સાથે લાલજી પટેલ પ્રમુખ એસપીજી જોડાઈ ગયા છે. લાલજીભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જે રીતે રાજીનામાને લઈને હવે પાટીદાર સમાજમાં બે જૂથ જોવા મળી રહ્યા છે. મનોજ પાનારાના જૂથે હવે જેરામ પટેલના રાજીનામાની વાતને લઈને ઉગ્ર જોવા મળી રહ્યા છે. રાજીનામું નહીં આપે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને આપે જે રીતે જણાવ્યું કે પિતાની ભૂલ માફ કરશો દીકરાની જે એક ભૂલના કારણે એ પિતાને સજા ન કરી શકાય તેવી આપે પ્રતિક્રિયા આપી છે. હેલો જી લાલજી પટેલ, બોલો. જે રીતે આ સમાચાર સામે આવ્યા છે કે મનોજ પનારાના જૂથે જેરામ પટેલના રાજીનામાની ઉગ્ર માંગ કરી છે અને સાથે સાથે આપે જે પ્રતિક્રિયા આપી કે દીકરાની ભૂલના કારણે પિતાને સજા ન કરી શકાય. ચોક્કસ બેન, જયારે દીકરાએ કોઈ પણ ભૂલ કરી હોય તેમને કાયદા ઉપર એસપીજી ટીમને પૂરો વિશ્વાસ છે. તો જે પણ કાયદાની રીતે એમને સજા મળે એ એમને માન્ય છે. પણ એમને સજા પિતાને કેમ આપવી? એ પિતાએ વર્ષોથી પાટીદાર સમાજની અમૂલ્ય સેવા આપી હોય. જયારે દીકરીઓનો કોઈ પ્રશ્ન હોય, યુવાનોનો કોઈ પ્રશ્ન હોય કે સમાજની અંદર જયારે પણ કોઈ મુશ્કેલી હોય ત્યારે આ જ જેરામ બાપાએ ઉભા રહી અને કાયમ સમાજની સેવા કરી હોય તો એમને શેના માટે આપવાની હોય? એટલે અમે આ વાતને વખોડીએ છીએ. અને જેરામ બાપાની જે રાજીનામાની વાત છે બિલકુલ તથ્ય વગરની વાત છે. લાલજીભાઈ, ખાસ કરીને મનોજ પનારાના જૂથે જેરામભાઈ પટેલની જે રાજીનામાની માંગ છે તેને ઉગ્ર કરી છે. રાજીનામું નહીં આપે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વાયરલ પણ કરશે, બેઠકો પણ કરવામાં આવશે. આને લઈને આપની પ્રતિક્રિયા? જો એ સ્વતંત્ર છે મનોજભાઈ, એ જે પણ કરવું એ કરી શકે છે લોકશાહીની અંદર. પણ સમાજના આવા વડીલે જેને વર્ષોથી સમાજની સેવા કરી હોય એનો વિરોધ ક્યારે ના કરવો જોઈએ. બીજું કે એમના દીકરાની સજા પિતાને શાના માટે આપવી જોઈએ? એવો આપણો કોઈ અધિકાર જ નથી કે આપણે એમના દીકરાની સજા એમના પિતાને આપવી જોઈએ. એટલે અમે આ વાતે વખોડીએ છીએ અને આવા કોઈ મુદ્દા સાથે અમે સમર્થન કરતા નથી. લાલજીભાઈ, પરંતુ એવું નથી લાગતું કે તમે જેરામભાઈની તરફેણ કરો છો? તે નૈતિક ધોરણે તદ્દન વિરોધાભાસી છે. આ એટલા માટે તરફેણ કરીએ છીએ કે આ કાયદામાં જોગવાઈ એવી છે, અમને વિશ્વાસ છે એના ઉપર કે જેને સજા કરી છે જેરામ બાપાના દીકરાએ જો કોઈ પણ કૃત્ય ખોટું કર્યું હોય તો એની સજા જેરામ બાપાના દીકરાને મળવી જોઈએ. એની સજા અને એમની રાજીનામાની માગણી શું કામ કરવી જોઈએ? એવો તો કોને અધિકાર આપ્યો એમને કે આવી માગણી કરે? લાલજીભાઈ, તમે એવું પણ કહ્યું છે કે ગણતરીના લોકોના કારણે રાજીનામું. હા, તમે જુઓ એ લોકોનું ચિત્ર મેં જે જોયું તો આટલા થોડા લોકો આજે આવડા મોટા વડીલની ઘણા સમયથી રાજીનામાની જે ખોટી રીતે માગણી કરી રહ્યા છે એ બિલકુલ વ્યાજબી નથી. કારણ કે એ જયારે પણ રાજીનામું આપવાનું હોય કે કોઈ પણ અધિકાર હોય તો એ ઉમિયા માતા શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટીઓનો છે, એ જેના સભ્યો છે એમનો છે. બીજા લોકો આ રીતે વિરોધ કરે એમાં મને યોગ્ય લાગતું નથી. જી આભાર લાલજીભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.